હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મારા નવા મિની વ્લોગમાં. તો આજે જવાનું હતું અમારે મામાદેવ, તો જો અમે પહોંચી ગયા છીએ મામાદેવ. તો આ છે કાના તળાવના પાટિયાવાળા મામાદેવ. તો અહીંયાના મામાદેવના દર્શન તમે પણ કરી લ્યો. એટલે મામાદેવનો ખીચડો છે. તો પછી આપણે ખીચડાના પણ દર્શન કરી જ લીધા અને પછી વધારવાનું હતું શ્રીફળ. તો જો આપણે શ્રીફળ વધાર્યું તો અહીંયા પણ આપણું શ્રીફળ ઊભું જ વધારવાનું. તો જો મામાદેવને આપણે શ્રીફળ ધરી દીધું. તો મામાદેવનો મસ્તનો આશીર્વાદ લઈને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવીને આજ તો કરવું પડ્યું આપણે વાહિદું વગર કીધે નહોતું કરવું, પણ આજ તો વગર કીધે કરવું પડ્યું. એક વિડીયો ઉતારવાનો હતો, એમાં મેં 3 વાર તગારા થેલવા અને 3 વાર ભીરા, એમાં મેં વાહિદું પૂરું કર્યું હતું. અને એમાં એક કોઈ હંસમતી મારતી હતી, એટલે એની એક કોઈ બીક લાગતી હતી. આપણે અગાસી ઉપરથી લઈએ હોય તો આપણે ફરફર, તો જો આપણે કાલે ફરફર પાડી હતી મસ્ત, આ સુકાઈને થઈ ના ફરફર આજ મેં સવારે પાડી, તો જો એ પણ થઈ ગઈ છે મસ્ત. એન્ડ પછી રાત્રે સિયાને ખાવા હતા ગુલાબજાંબુ. તો જો મમ્મી બનાવતા હતા ગુલાબજાંબુ, અને અત્યારે એ ગુલાબજાંબુની ગોળીઓ વાળે છે. એન્ડ આ બાજુ ગુલાબજાંબુની સાસણી પણ રેડી થઈ ગઈ છે. અને પછી મમ્મીએ મૂકી દીધું તેલ, અને આપણે આજે પાડી હતી ફરફરી મમ્મીએ તળી નાખી હતી. જો મસ્ત ઘૂસડા થઈ ગયા છે. એન્ડ પછી નાખી દીધા હતા ગુલાબજાંબુ તળવા માટે, તો જે પણ તળાઈ ગયા છે. તો જો ગુલાબજાંબુ તળાઈ ગયા છે અને મમ્મીએ નાખી દીધા હતા સાંચણીમાં. બધા જ ગુલાબજાંબુ બનીને થઈ ગયા છે રેડી. તો જો કેટલા મસ્ત લાગે છે. તો આજનો દિવસ આપણો અહીં જ પૂરો થાય છે. ફરી મળીએ કાલે નવો વ્લોગ સાથે. બાય.